નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા 800 તપસ્વીઓનો બહુમાન સમારોહ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં યોજાયો। 4 વર્ષની બાળકીની 28 થી માંડીને 108 દિવસના ઉપવાસની તપશ્ચર્યા કરનાર ધર્મેશ દોશીનું બહુમાન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં 39 જૈન સંઘોના 812 તપસ્વીઓએ જુદી જુદી તપશ્ચર્યાઓ કરી હતી અને તેમનું બહુમાન કરવાનો સમારોહ લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં સમસ્ત જૈન સંઘ દ્વારા યોજાયો। આ માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી। તેમણે વધુ માહિતી આપતા સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું કે સમસ્ત વડોદરા જૈન સંઘની પરંપરા છે કે આખા વડોદરામાં જે આચાર્ય ભગવંત મોટા પર તેમજ જેમનો દીક્ષા પર્યાય વધારે હોય તેવા મહાત્માની નિશ્રામાં તપસ્વીઓનો બહુમાન સમારોહ યોજાય। સમસ્તના ઉપપ્રમુખ ઉરેશ કોઠારી અને લલિતભાઈ શાહે જણાવ્યું કે આજે પધારેલા તપસ્વીઓનું માળા શ્રીફળ અને ગિફ્ટ આપીને આખા કાર્યક્રમના લાભાર્થી પરિવાર મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું। ત્યારબાદ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું। પધારેલા તપસ્વીઓને હિત શિક્ષા આપતા વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે તપ શું કામ કરવો જોઈએ અને આ તપમાં ઉત્તરોત્તર પ્રગતિ કઈ રીતે કરવી તથા તપસ્યાના ભાવ કેવી રીતે ટકાવી રાખવા તેના ઉપર માર્મિક પ્રવચન આપ્યું તથા સમસ્ત જૈન સંઘને આવા સુંદર કાર્ય બદલ સાધુવાદ આપ્યો। જૈન અગ્રણી દીપક શાહે માહિતી આપી હતી। આજના કાર્યક્રમમાં ડોક્ટર પીસી જૈન, પૂર્વ પ્રમુખ જગદીશ શાહ, એડવોકેટ રોહિત ભાવસાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। बकुलभाई आजानी, दीपकभाई हिरालाल शाह, यश पटेल, चिरागभाई सतीश चंद्र शाह, हे नितिनभाई। बोलो जिन शासन देव की। दर्शक मित्रों, आज वडोदरा शहरना तमाम जेटला पण जैन संघो छे एमां जे तपश्चर्या करी थी ए तपश्चर्या जे करी थी ए लोकोना बहुमाननो कार्यक्रम दर वर्षनी परंपरा प्रमाणे समस्त वडोदरा शहर जैन संघ द्वारा करवामां आवे छे। आपणी साथे समस्तना शहर जैन संघना नवा वरायेला प्रमुख एवा प्रकाशभाई शाह छे, उपप्रमुख उरेशभाई कोठारी, ललितभाई शाह वगैरे छे। આપણે પ્રકાશભાઈને પૂછીએ। પ્રકાશભાઈ, જરા દર્શક મિત્રોને જણાવો આજે કેટલા સંઘમાંથી કેટલા તપસ્વીઓ આવ્યા અને હાઈએસ્ટ કેટલી તપશ્ચર્યા થયેલી, આપણા આ જે કાર્યક્રમ થયો એના લાભાર્થી પરિવાર કોણ છે અને કયા મહાત્માની નિશ્રામાં આખો કાર્યક્રમ કરવામાં આવ્યો? પંજાબ કેસરી ગુરુદેવ વિજય વલ્લભ સુરી મહારાજ સાહેબના સમુદાયના હાલના ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબની નિશ્રાની અંદર આખો આ કાર્યક્રમનું આયોજન શ્રી લાલબાગ જૈન સંઘની અંદર કરવામાં આવ્યું છે અને આની અંદર આજે લગભગ 800 ઉપરાંત તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું છે। શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દર વર્ષે જ્યાં આગળ પણ વધુ દીક્ષા પર્યાય, વધુ આચાર્ય પર્યાયની ધરાવતા હોય એ મહાત્માના ઉપાસની અંદર, એ સંઘની અંદર આ આયોજન કરતો હોય છે। આ વખતે લગભગ 800 ઉપરાંત તપસ્યા થઈ છે।
એમાં 8થી માંડી અને 108 ઉપવાસ થયા છે. એ તમામનું અહીંગાડી ખૂબ ભાવપૂર્વક અમે લોકોએ બહુમાન કર્યું છે. બહુમાનનો લાભ જે લીધો છે એ મૃદુલાબેન સંતિવાલા વૈદ પરિવારે લીધેલ છે અને આ વખતે જે લાભ છે એની સાથે સાધની ભક્તિનો લાભ પણ આ પરિવારે લીધેલ છે. અને જૈન ઉપરાંત ઘણા જ બધા અજૈન મિત્રોએ પણ આ તપશ્ચર્યામાં જોડાયા છે અને તેઓનું પણ સુંદર રીતે બહુમાન કરવામાં આવેલું છે. પ્રકાશભાઈ, હાઈએસ્ટ તપશ્ચર્યા કેટલી થઈ છે વડોદરામાં? વડોદરાની અંદર હાઈએસ્ટ તપશ્ચર્યા અત્યારે આપણી જે થઈ 800 તપશ્ચર્યા થઈ. 800 તપશ્ચર્યા. એમાં ઉપવાસની દ્રષ્ટિએ સૌથી વધારે 8 ઉપવાસ વધુમાં વધુ થયા છે. એની અંદર 108 છે, 51 છે, 31 છે. એની નીચે ડાઉનલોડમાં 30, 16, 15 એવી તો થયેલા છે. સાથે સાથે 2 અલગ અલગ પ્રકારના તપો પણ થયેલા છે. સિદ્ધિ તપ છે, 17 18 દુઈ છે, એવા વિવિધ પ્રકારના તપો પણ કર્યા છે. અને પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ખાસ તો કે ધર્મધ્વંદ સુધી મહારાજ સાહેબની નિશ્રામાં લાલબાગ જૈન સંઘની અંદર સૌથી વધારે, જે આખા બરોડાના દરેક સંઘોમાંથી આમ લાલબાગ સંઘની અંદર સૌથી વધારે તપશ્ચર્યા થઈ છે. અને દરેક તપસ્યાની ઘણી સારી સાતા છે. અને આ શહેરના તમામ શહેરીજનોને શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી અમે મિચ્છામી દુક્કડમ પાઠવીએ છીએ. પ્રમુખ શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ. મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે લાલબાગ જૈન સંઘની અંદર શ્રી સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ દ્વારા એમની દર વર્ષની જે પરંપરા છે તપસ્વીઓનો બહુમાનનો કાર્યક્રમ, આપણી પાસે લાલબાગ જૈન સંઘની અંદર આ કાર્યક્રમ યોજાયો છે. અહીંયા લાલબાગ જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ સાહેબ એ ચાતુર્માસ બિરાજમાન છે. એમની નિશ્રામાં પણ ઘણી બધી તપશ્ચર્યાઓ થઈ છે. જૈન ધર્મની અંદર ગુરુદેવ, તપશ્ચર્યાનું શું મહત્વ છે અને એનું બહુમાન શું કામ કરવું જોઈએ, એ આપ જરા દર્શક મિત્રોને જણાવો. देखो भगवान, सामान्यतया प्रत्येक तीर्थंकर परमात्मा जीवन में तपश्चर्या खुद करता है. तपश्चर्या के माध्यम से कर्मों की निर्जरा भी करता है और कर्मों की निर्जरा करने के बाद में जिस समय वह धर्म तीर्थ की स्थापना करके तीर्थंकर रत्न को निभाना प्रारंभ करते हैं, उस समय वे धर्म के विध स्वरूप बतलाते हैं. उसमें से एक स्वरूप धर्म का तप भी कहते हैं. और तप का महत्व इसलिए कि कर्म न जाने अपन लोगों ने मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय, योग आदि के कारण से न जाने कब से अपनी आत्मा बांधती चली आ रही है. कई भवों से बने हुए कर्मों की निर्जरा अगर करनी हो तो देवादिदेव अरिहंत परमात्मा के द्वारा बतलाई गई विधि से यदि कोई तप करता है तो वह निश्चित ही कर्मों का क्षय करता है. यह सम्मान तपस्वियों का किस लिए? तपस्वी कर्म क्षय के निमित्त से आराधना करता है, तपश्चर्या करता है. यह परंपरा हमारी तब से, जब से तीर्थंकर भगवंतों ने धर्म का उपदेश दिया और जब से तीर्थंकर भगवंत तीर्थंकरत्व की प्राप्ति के लिए वे ये ही किया करते हैं. हाँ, करना, कराना, अनुमोदना, इन तीनों का फल एक जैसा हमारे यहाँ पर इसलिए कहा गया कि करने वाला तो तप से जुड़ता ही है, करवाने वाला भी तप से जुड़ता है. करवाता है, प्रेरणा जगाता है, उसका ध्यान रखता है, उसको तप के लिए प्रोत्साहित करता है. तो तप के साथ में वह भी जुड़ता है. जैसे करवाने वाला तप के साथ में जुड़ता है, वैसे अनुमोदन करने वाला कि वाह, तुझे धन्य है कि तूने इतनी बड़ी तपश्चर्या की, सचमुच में परमात्मा के धर्म को आगे बढ़ाया तूने, और तूने रसना इंद्रिय के ऊपर तो विजय पाई ही पाई, परंतु जिसके ऊपर विजय पाना अत्यंत कठिन है, ऐसे मन के ऊपर भी तूने विजय पाई. सचमुच में यह एक काम करना, कराना और अनुमोदन करना, अनुमोदना करने का रूप है कि तपस्वियों का सम्मान, तपस्वियों का बहुमान. इससे समाज में तप धर्म की प्रतिष्ठा बढ़ती है, तप धर्म का प्रचलन बढ़ता है और इसके साथ साथ में व्यक्ति साधना, आत्म साधना की ओर आगे बढ़ता है. इसीलिए ही सामूहिक रूप से तप की प्रेरणा पैदा हो, इसीलिए तप
करना, करवाना और अनुमोदन करना, सचमुच में यह एक प्रकार से तप का प्रतिफल पाया भी जाता है और तप धर्म को आगे भी बढ़ाया जाता है। यह ही अनुमोदना करने का प्रतिफल है। बोलो जिज्ञासा देव की जय।